ડિજિટલ યુગ આ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. ભરૂચમાં રહેતી એક મહિલા કોરોના કાળ બાદ આર્થિક તંગીના કારણે બની એક સ્કૂલ વાન ડ્રાઈવર. પોતાના પતિ અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે સ્કૂલ વાન ચલાવી આજના વિશ્વ મહિલા દિવસ નિમિત્તે અન્ય મહિલાઓ માટે એક પ્રેરણારૂપ બની છે. તો એવો આજે આપણે જાણીએ ભરૂચમાં સ્કૂલ વાન ચલાવતી મહિલાની કહાની. હાલના સમયમાં મહિલાઓ પુરુષ કરતાં ઘણા સ્તરે આગળ નીકળી ગઈ છે. કોઈ પણ વ્યવસાય હોય કે ગૃહ ઉદ્યોગ પોતાની જાતે મહેનત કરીને હંમેશા અવ્વલ નંબરે રહેતી હોય છે. આજના યુગમાં દરેક મહિલાઓ અલગ અલગ ક્ષેત્રમાં પોતાની ક્ષમતા મુજબની કામગીરી કરીને પતિ અને પરિવારને આર્થિક સહાય કરી છે. ત્યારે ભરૂચ જિલ્લાના હલદરવા ગામમાં રહેતા આરતીબેન ધર્મેશભાઈ પટેલ નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. તેઓ છેલ્લા 2 વર્ષથી સ્કૂલ વાન ચલાવે છે અને પોતાના પતિને આર્થિક રીતે મદદ કરે છે. આજના વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સ્કૂલ વાન ચલાવતા ભરૂચના મહિલા આરતીબેન પટેલ સાથે વાતચીત કરી હતી. આરતી પટેલે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વને હચમચાવી દેનાર કોરોના મહામારીએ અનેક પરિવારોને આર્થિક રીતે કમર તોડી નાખી હતી. લોકો નોકરી ધંધા વગર પોતાના પરિવારનું જીવન નિર્વાહ કઈ રીતે ચલાવવું તે માટે ભારે મુશ્કેલીઓમાં મુકાઈ ગયા હતા. મારા પતિ પણ સ્કૂલ વાન ચલાવીને અમારું ગુજરાન પૂરું પાડતા હતા, પરંતુ કોરોના મહામારીના કારણે સ્કૂલો બંધ થતા તેમના પરિવારને ભારે આર્થિક સંકળામણનો સામનો કરવો પડ્યો હતો. જેથી પતિને મદદરૂપ થવા તેમની પાસેથી 4 વ્હીલ ગાડી શીખીને આજે સ્કૂલ વાન ચલાવીને પતિની સાથે બાળકોને મૂકવા અને લાવવાની કામગીરી કરી રહી છું. તેઓ આજે મારાથી ખૂબ જ ખુશ છે. તેઓ એક મહિલા હોય, વાલીઓ પણ તેમના બાળકોને તેમની પાસે સ્કૂલમાં મોકલતા ગભરાતા નથી. આજે તેમના પતિ ધર્મેશ પટેલ પણ તેમના પત્ની ઉપર ગર્વ કરી રહ્યા છે, કારણ કે તેમના પત્ની આરતી પોતાનું ઘર અને કામ બંને સારી રીતે સંભાળીને અન્ય મહિલાઓ માટે એક ઉદાહરણ જીવન જીવી રહ્યા છે. આ વ્યવસાય માત્ર કમાણી નહીં પરંતુ અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ પણ બની શકે છે. શું નામ છે? આરતીબેન ધર્મેશભાઈ પટેલ. આરતીબેન, તમે વાન ચલાવો છો, શું કહેશો તમે? મને બહુ પ્રાઉડ થાય છે કે હું એક લેડીઝ થઈને વાન ચલાવું છું, સ્કૂલ વેન ચલાવું છું. બધા બાળકોની કાળજી સારી રીતે રાખીને એમને લઈ જાઉં છું, લાવું છું, ટાઈમ પર પહોંચાડું છું, ટાઈમ પર ઘરે છોડું છું. એટલા માટે મને પેરેન્ટ્સ પણ ખૂબ સપોર્ટ કરે છે. વાન ચલાવવાનો વિચાર ક્યાંથી આવ્યો અને ક્યાંથી એની તમને તાલીમ મળી? વાન ચલાવવાનો વિચાર મને લોકડાઉનમાં જે પરિસ્થિતિ થઈ કે વધારે પડતું બર્ડન થઈ ગયું માથા પર, એટલા માટે હું અત્યારે જાતે સ્કૂલ વેન ચલાવું છું કે આપણને ફરી આ પરિસ્થિતિનો સામનો નહીં કરવો પડે. આપણી પાસે થોડા ઘણા પૈસા બેંક બેલેન્સ પડ્યું હોય તો આપણે આવું કંઈક હોય તો આપણને એ કામ લાગે. કેટલા બાળકોને લાવ લઈ જવાનું તમે આ કામ કરો? 30. શું કહેશો આ બીજી મહિલાઓને તમારે પણ? બીજી મહિલાઓને પણ હું એવું કહું કે તમે બી જાતે કંઈક આવું કરો તો આપણે કોઈકની પાસેથી હાથ લાંબો નહીં કરવો પડે. ને પ્લસ કે બીજું કે આપણા હસબન્ડને પણ હેલ્પ થાય, એમને પણ માથા પર એટલું બર્ડન ના રહે કે જે ઘર ચલાવવામાં જરૂરી છે.